મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. દ્રાવિમો પુરુષો લોકે ક્ષરા અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. આપણામાં ક્ષર પુરુષ પણ છે અને અક્ષર પુરુષ છે. ક્ષર પુરુષ આપણો દેહ છે અને અક્ષર પુરુષ આપણો આત્મા છે. તો આ અજનિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે એવા આત્માનું સતત દર્શન કરવું એ આપણા જીવનનું ધ્યેય અને મર્મ હોવો જોઈએ. તો જે ક્ષર પુરુષ છે એ જે કરતો હોય છે એને ધ્યાન રાખીને જોવાથી પણ આપણે અક્ષર પુરુષમાં પ્રસ્થાપિત થઈ જઈએ છીએ. આપણે આપણું શરીર મશીન હોવા છતાં એ મશીનવત યાંત્રિક ક્રિયાઓને જો જોવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણે વર્તમાનમાં હાજર થઈ જઈએ, ઉપસ્થિત થઈ જઈએ. એની થોડીક વાતો આ કાવ્યમાં છે, આ જોડકણામાં છે. કાઢવો હોય તો કાઢી લે ક્યાસને, કાઢવો હોય તો કાઢી લે ક્યાસને, તારો જ છે તો રોકી લે શ્વાસને. કાઢવો હોય તો કાઢી લે ક્યાસને, તારો જ છે તો રોકી લે શ્વાસને. શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણી જાણ બહાર ચાલ્યા કરે છે. એ આપણા પ્રાકૃતિક કેન્દ્રની કામગીરી છે. સામાન્ય રીતે આપણે એમાં દખલ કરી શકતા નથી, પરંતુ એનું ઓબ્ઝર્વેશન ઘણીવાર ખૂબ જ આપણી સાધના પથમાં ઉપયોગી થાય છે. અને અહીંયા તો એ હદ સુધી કહ્યું છે કે જો તાકાત હોય તો શ્વાસને રોકી જો. એટલે આ અક્ષર પુરુષની પાવર કેટલી છે, શક્તિ છે, એનો ખ્યાલ આવે. પુરુષ પામર છે એ આના ઉપરથી ખ્યાલ આવી જાય કે કાઢવો હોય તો કાઢી લે શ્વાસને, કાઢવો હોય તો કાઢી લે ક્યાસને, તારો જ છે તો રોકી લે શ્વાસને. જન્મ મરણ તો ઘટના છે, જન્મ મરણ તો ઘટના છે, ના રોકે અનંત ના પ્રવાસને. જન્મ મરણ તો ઘટના છે, ના રોકે અનંતના પ્રવાસને. તો આપણો પ્રવાસ છે તો અનંત છે. જન્મ મરણ એક વચ્ચે આવતી ઘટના છે. આ જન્મ મરણની પર થવામાં અમાપ શક્તિ આપણી અંદર છુપાયેલી છે, પણ આપણે એનો એક અંશ પણ જાણતા નથી. એટલે આ જન્મ મરણ અને લક્ષ 84ના ચક્કર ચાલ્યા રહે છે. કે ક્ષણ એક અક્ષીર ઓષધ, ક્ષણ એક અક્ષીર ઓષધ, કરે સ્વસ્થિત છું આસપાસને, કરે સ્વસ્થિત છું આસપાસને. કે ક્ષણ એક અક્ષીર ઓષધ, તો ઓષધ ક્ષણ છે, વર્તમાન છે, હાજર ક્ષણમાં ઉપસ્થિત રહેવું છે, આત્મસ્મરણ કરવું છે. જે આજુબાજુ આસપાસ એટલે સામાન્ય રીતે આપણે જગતને જોયા કરીએ છીએ. 3 ગુણોથી આપણે બંધાયેલા છીએ. તો આ ત્રિગુણાતીત થવા માટે, ત્રણેય ગુણોથી મુક્ત થવા માટે આપણે જો વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત રહીએ તો મુક્ત થઈ શકીએ. ક્ષણ એક અક્ષીર ઓષધ, કરે સ્વસ્થિત, જાતમાં સ્થિત કરી દે, છું આસપાસને. તો આજુબાજુનું બધું છું થઈ જાય છે અને આપણે આત્મસ્થ થઈ જઈએ છીએ. બરાબર. આ દેહ તો પિંજર છે સોનાનું, આ દેહ તો પિંજર છે સોનાનું, પિંજરું છે, બંધન છે. તો આપણે એને છોડી શકતા નથી, કારણ કે એ સોનાનું છે. આ દેહ તો પિંજર છે સોનાનું,
જાગીને જો તારા ચિદાકાશને, જાગીને જો તારા ચિદાકાશને. તો આ દેહ છે એ હું છું, હું મારો છું, બધું મારું છે અને આ બધું હું કરું છું. એ બાહુપાસમાં, એના બંધનમાં આપણે જીવનભર જકડાયેલા રહીએ છીએ. પણ જાગીને જો તારા ચિદાકાશને, તો જાગીને જો જોવામાં આવે તો આ બધું છું થઈ જાય છે. અને છેલ્લે વાત છે કે નેતિ નેતિ ને અંતે તત્વમસી, નેતિ નેતિ ને અંતે તત્વમસી, આત્મન જાણ મૂળ નિવાસને. તો આપણો મૂળ નિવાસ પરમ તત્વનું મૂળ ઘર છે. તો એ નેતિ નેતિ એટલે શંકરાચાર્યજીએ જે આત્મનિર્વાણ ષષ્ટક લખ્યું છે એ પ્રમાણે સાધના કરીને તત્વમસી, તું તેજ છો, તે તેજનું તું તેજ છો, એ અવસ્થા પ્રાપ્ત થઈ શકે. તો નેતિ નેતિ ને અંતે તત્વમસી, આત્મન જાણ મૂળ નિવાસને, કાઢવો હોય તો કાઢી લે ક્યાસને, અને તારો જ છે તો રોકી લે શ્વાસને. કાઢવો હોય તો કાઢી લે ક્યાસને, તારો જ છે તો રોકી લે શ્વાસને. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને, વંશી વિભૂષિત કરાન વનેર દાભાત, પીતાંબરા દરુણ બિંબ ફલાદરોષ્ટાત, પૂર્ણેન્દુ સુંદર મુખાદરવિંદ નેત્રાત. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, અનાદિર આદિર ગોવિંદ, સર્વ કારણ કારણમ.